સાગબારા ખાતે એકલવ્ય મોડલ રેસિડેન્શિયલ સ્કૂલના લોકાર્પણમાં કાર્યક્રમમાં ફરી એકવાર સાંસદ મનસુખ વસાવા અને ધારાસભ્ય ચૈતર વસાવા આમને સામને આવ્યા. સાગબારા ખાતે એકલવ્ય મોડલ રેસિડેન્શિયલ સ્કૂલના લોકાર્પણ કાર્યક્રમમાં ફરી એકવાર સાંસદ મનસુખ વસાવા અને ધારાસભ્ય ચૈતર વસાવા આમને સામને આવ્યા. ચૈતર વસાવાની હાજરી સાંસદ મનસુખ વસાવાએ નામ લીધા વગર પ્રધાનમંત્રીના કાર્યક્રમ હિસાબો અંગે ખુલાસો કર્યો છે. પ્રધાનમંત્રી આવે એટલે કાર્યક્રમનો ખર્ચ તો થાય જ. વડાપ્રધાન મોદી સાહેબને એમ કહ્યું હતું કે બિરસા મુંડાનો જન્મદિવસ ડેડિયાપાડા ઉજવો. અમારી વાત સાંભળી તરત જ 15 દિવસમાં બીજી વાર બિરસા મુંડાના કાર્યક્રમ પીએમ મોદીમાં પધાર્યા છે. બાકી આ કાર્યક્રમ આસામમાં બનતો હતો, પણ આ મનસુખ વસાવા પીએમ સાહેબને વિનંતી કરી હતી ડેડિયાપાડામાં પ્રોગ્રામ કરો. 2 ટાઈમ આદિવાસીઓને જમાડી આદિવાસીઓને જમે તેનો હિસાબ માંગો છો. પ્રધાનમંત્રીનો આટલો મોટો કાર્યક્રમ હોઈને આ ભાઈ અને ટીકા ટિપ્પણી કરે. 31મી ઓક્ટોબરની એકતા પરેડ તો તમે જુઓ, જવાનોની પરેડ આખા દેશોને નોંધ લીધી છે. હિસાબ માંગે એનો કોઈ વાંધો નથી, પણ છાસવારે સોશિયલ મીડિયામાં વારંવાર હિસાબ માંગે તે કેટલું યોગ્ય? બિરસા મુંડાના પરિવાર લોકો અહીં આવ્યા હતા, આદિવાસીઓને લાવવા લઈ જવાની વ્યવસ્થા કરી હતી. અલગ અલગ રાજ્યોની આદિવાસીઓની સાંસ્કૃતિક ટીમ અહીં આવી હતી. એમણે સરસ મજાના આદિવાસી નૃત્ય કર્યા છે. પ્રધાનમંત્રીનું નહીં, આદિવાસી સમાજનું અપમાન છે. મને ટીકા ટિપ્પણી કરવામાં કોઈ રસ નથી. કોઈ પણ ટીકા ટિપ્પણી કરે તો મને જવાબ આપવો પડે. અમારી વાત સાંભળી તરત જ 15 દિવસમાં પીર ચામુંડાના કાર્યક્રમ પીએમ મોદી પધાર્યા. મંત્રી શ્રી નરેન્દ્રભાઈ આ વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ કર્યો. મોદી સાહેબ આદિવાસી સમાજ માટે શું કર્યું તેની ચર્ચા કરી. તો સામે આપ ધારાસભ્ય ચૈતર વસાવાએ ચાલુ કાર્યક્રમમાં કલેક્ટર સહિત તમામ અધિકારીઓને ઉધડા લીધા. સાગબારા ખાતે એકલવ્ય મોડલ રેસિડેન્શિયલ સ્કૂલના લોકાર્પણમાં આપ ધારાસભ્ય ચૈતર વસાવાના આમંત્રણનો આપતા ધારાસભ્ય ચૈતર વસાવાએ ચાલુ કાર્યક્રમમાં કલેક્ટર સહિત તમામ અધિકારીઓને ખકડાવ્યા. કલેક્ટરને અમારાથી શું તકલીફ છે, શા માટે અમને આમંત્રણ આપવામાં આવતું નથી? આ વિસ્તારનો ધારાસભ્ય છું, તેમ છતાં પણ મને કોઈએ ફોન કર્યો કે ના તો કોઈએ પત્રિકા આપી. મને આમંત્રણ ન આપ્યું એ મારું નહીં, પરંતુ મારી જનતાનું અપમાન છે. સાગબારા ખાતે એકલવ્ય મોડલ રેસિડેન્શિયલ સ્કૂલના લોકાર્પણમાં કાર્યક્રમમાં બબાલ થતા હોબાળો થયો છે. મંત્રી નરેશ પટેલ, સાંસદ મનસુખ વસાવાની ઉપસ્થિતિમાં ચૈતર વસાવાએ જાહેરમાં અધિકારીઓને ઉધડા લેતા સ્ટેજ પર પોલીસ દોડી આવી. દીપક જગતાપનો રિપોર્ટ, S9 ન્યૂઝ, રાજપીપળા. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.